હા હર્ષ, તું સમયસર પહોંચી તો ગયો હતો ને? હા પહોંચી ગયો હતો, પણ જે ઓફિસમાં ઇન્ટરવ્યૂ હતું ને એ બસ સ્ટેશનથી 5 થી 7 કિલોમીટર દૂર હતી અને ખિસ્સામાં માત્ર રિટર્ન ટિકિટના અને એક ટાઈમ નાસ્તો કરી શકો એટલા જ પૈસા, એટલે ચાલતો ગયો. હર્ષ, તારે મને પહેલા કેવું જોઈએ ને, તો હું ક્રિશને કહીને થોડા વધારે પૈસા અપાવત. સાચું કહું ને નીરા, તો મને બહુ ખરાબ લાગી રહ્યું છે. આટલું ભણેલો ગણેલો હોવા છતાં હું મારા પરિવાર માટે કંઈ જ નથી કરી શકતો. ક્રિશ અને રાધા જ કરે છે. એક મોટા ભાઈ તરીકે તો મારે કાળજી લેવી જોઈએ ને. સાચું કહું ને નીલા, તો મને આ વાતનું બહુ ખરાબ લાગે છે અને દુઃખ પણ બહુ થાય છે. પણ મારું દુઃખ કહું કોને? હું તારી કન્ડિશન સમજી શકું છું હર્ષ, પણ આપણે બંનેએ દરેક પરિસ્થિતિમાં સાથે રહેવાના એકબીજાને વચન આપ્યા છે. તું મને નહીં કહે તારા મનની વાત તો બીજા કોને કહીશ? એટલે જ તો તને કહું છું ને નીલા, આખી આખી રાત મને ઊંઘ નથી આવતી. અરે મને નોકરી ના મળી તો હું શ્રેયાની ફીસ કઈ રીતે ભરીશ? નીલા, જો હું સ્કૂલમાં ફી નહીં ભરી શક્યો અને મારી દીકરીને સ્કૂલમાંથી કાઢી મૂકી તો? નીલા, હું મારી દીકરીને શું જવાબ આપીશ? હર્ષ, જો તું શાંત થઈ જા, તું હિંમત ના હારીશ. જો હર્ષ, હું તારી સાથે છું, મમ્મીજી તારી સાથે છે અને આપણો આખો પરિવાર તારી સાથે છે. હર્ષ, પહેલા તારા આંસુ લૂછી લે અને જો મારી વાત સાંભળ. એવું હોય ને તો સાંજે બસમાં આવવાના બદલે ટ્રેનમાં આવજે, એટલે થોડા ઓછા પૈસા થશે. હા, અને બચેલા પૈસામાંથી થોડું જમી લેજે. થેન્ક્સ નીલા, મારી સાથે રહેવા માટે. નીલા, મમ્મી હવે કેમ છે? તું મમ્મીનું ધ્યાન રાખજે. અને એને મારી આ હાલત વિશે નહીં કહેતી, મને બહુ દુઃખ થશે. એમની બહુ ચિંતા થાય છે. નીલા, હું મારી મમ્મીને દુઃખી નથી જોઈ શકતો. હર્ષ, તું મમ્મીજીની ચિંતા ના કરીશ, હું એમનું ધ્યાન રાખીશ અને તું પણ તારું ધ્યાન રાખજે. હે ભગવાન, મારા હર્ષને નોકરી મળી જાય તો સારું. મારો હર્ષ, એણે નીલા સાથે લગ્ન કરીને બહુ મોટી ભૂલ કરી હોય એમ હંમેશા મેં એને અને એની પત્નીને હળદૂત કર્યા છે. પણ એ લોકોના મનમાં મારા માટે પ્રેમ, લાગણી, રિસ્પેક્ટ હજી એ બધું અકબંધ છે. કોણ જાણે મારી કરેલી ભૂલની સજા મારી નાનકડી શ્રેયાએ ભોગવવી પડશે કે શું? ના ના ભગવાન, ના, એવું ના કરશો. મહેરબાની કરીને અમને આ સંકટમાંથી જેમ બને તેમ જલ્દી ઉગારો, જલ્દી ઉગારો ભગવાન, જલ્દી ઉગારો. શું કામ આટલા અધીરા થાવ છો? એ લોકો ઓફિસથી છૂટશે એટલે આવી જશે. રશ્મિ,
મારા ઘડિયાળમાં આજે 6 વાગી જ નથી રહ્યા. રશ્મિ, સાચું કહું તો મને ખૂબ ટેન્શન થાય છે. આપણે જે વિચાર્યું હતું એ રાધા અને ક્રિશ માનશે ખરા? અરે એમનું સ્વાભિમાન પણ ઉર્મિલાબેન જેવું જ છે. તમે ધીરજ રાખો. આપણે એમ કરીશું, આપણે એ લોકોને વ્યવસ્થિત સમજાવીશું એટલે એ લોકો આપણી વાત ચોક્કસ માનશે. રશ્મિ, હવે તો મને એમ થાય છે ને કે એ લોકો ક્યારે આવે અને હું ક્યારે એમની સાથે વાત કરું. કંઈ પણ થઈ જાય રશ્મિ, આજે મારે મારી દીકરીને ખુશ જોવી છે. આજે તો ભાઈ ભાભીને ખબર પડી જ જશે કે એમની દીકરીઓને જમાઈ શું કામ કરી રહ્યા છે. દીકરીને ખુશ કરવા જતા ક્યાંય ભાઈ ભાભી પોતે જ આઘાતમાં સરી ના પડે. ગાડી સ્ટાર્ટ કર અને તોડ ગેટ ને. રાહ જોવાની આદત હવે મેં છોડી દીધી છે. તોડ. યુ ઇડિયટ, ક્યાં હતો તું? હા, ઊંઘતો હતો. આટલા બધા હોર્ન માર્યા, તને સંભળાતું નથી? પણ મેડમ, હું તો ચૂપ. કોઈ બહાના ના જોઈએ મારે. યુ આર ફાયર્ડ. ગેટ આઉટ. પણ મેડમ, આઈ સેડ ગેટ આઉટ. નીકળ અહીંયાથી. મેડમ, આવું ના કરશો મેડમ. મારા નાના નાના છોકરાઓ છે. તમે મને નોકરી પરથી કાઢી મૂકશો તો મારો પરિવાર રસ્તા પર આવી જશે મેડમ. આઈ ડોન્ટ કેર. કોઈ પણ રસ્તા પર આવે ત્યાંથી યાર, આને કોઈ જ ફરક નથી પડતો. મેડમ, 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 એ ઉઠ. ઉઠ કીધું ને. મેડમ, મને માફ કરી દો મેડમ. મેડમ, એકવાર મને માફ કરી દો મેડમ. આવું ના કરો મેડમ. ઠીક છે, ઊભો થા. તે ભૂલ કરી છે એની તને સજા તો મળશે જ. એક કામ કર, તું 100 ઉઠક બેઠક કર. પણ મેડમ, નહીં તો તારી નોકરી ગઈ. જો હુકમ મેડમ તમારો. ગુડ. હે અહીં આવ. આની પર ધ્યાન રાખજો જરા. I like it. Carry on. પ્રવીણ, કિયારા આવી. એ મારી મીઠડી, તું ખાઈશ? શું છે ખાવામાં? આ વઘારેલા મમરા છે. આ બધું તમે જ ખાઓ. મારી ઢીંગલી, તું થાકીને આવી હોઈશ નહીં? આ તારા માટે પાણી મંગાવું. મીના, એ મીના, મારી ઢીંગલીને પાણી આપ. એક મિનિટ. આ બધું શું છે? શું તમે મારા માટે પાણી ના લાવી શકો? એક વાત તમને બંનેને ક્લિયરલી કહી દઉં છું. આ ઘરના નોકર અને ઓર્ડર ફક્ત ને ફક્ત હું આપીશ, તમે નહીં.
સમજ્યા? હવે આમ ઊભા શું છો? જાઓ જઈને પાણી લઈ આવો. હા બેટા, તારા માટે પાણી લાવવું કંઈ મોટી વાત નથી. આપણે બધા ઘરના જ છીએ. હું લઈને આવું પાણી. હવે શું તમે મારા માથે ઊભા છો? જમવાનું શું બનાવ્યું છે? જાઓ જઈને કહો પીરસે મારું જમવાનું. મને બહુ જ ભૂખ લાગી છે. એ મીઠડી, આજે છે ને મેં તારા માટે બહુ સરસ જમવાનું બનાવડાવ્યું છે. હો, એમ શું બનાવડાવ્યું છે? વઘારેલા ભાત, કઢી, કારેલાનું શાક, ભાખરી અને કઠોળમાં મગ પણ બનાવડાવ્યા છે. અને તને જમવાની બહુ મજા પડી જશે બેટા. Oh God! તમારામાં જરાય બુદ્ધિ નથી. હું બહાર ગરમીમાંથી આવી છું અને તમે મને આવું ગરમ પાણી આપો છો? તમે કેવા લોકો છો? આટલા મોટા બંગલામાં રહો છો, આટલી ઊંચી સોસાયટીમાં રહેવા આવી ગયા છતાં પણ તમારી ચોઈસ પેલી ગંદી પોળ જેવી જ છે. ઓ ગોડ, છી, કેટલું ગંદુ મેનુ છે. અને બસ તમે આખો દિવસ આ ફોનમાં પડ્યા હો છો ને? તો જુઓ એમાં પૈસાદાર લોકો શું ખાય છે ને કેવી રીતે જીવન જીવે છે. તમારી આ ફાલતુ ચોઈસના લીધે જ હું તમને 5 સ્ટાર હોટલમાં જમવા નથી લઈ જતી. તમે બંને ત્યાં પણ મારી ઇજ્જત કાઢો ને એવા છો. અરે એવું નથી મારે ડીંગલી. એ તો વાત એમ છે કે તું આખો દિવસ આટલું બધું કામ કરે છે એટલે મેં વિચાર્યું કે તને પૌષ્ટિક ખાવાનું આપીએ, એટલે આ રીતનો મેનુ બનાવડાયો છે. અરે પૌષ્ટિક માય ફૂડ. તમને એટલું પણ નથી ખબર કે તમારી દીકરીને શું ભાવે છે? તમે કેવા બાપ છો? હા, અરે બધાની સામે તમને બાપ કહેતા પણ મને શરમ આવે છે. ને જો તમારે લુક્સ કેવા છે? હા, અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમારે બંનેવે મારા સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે રહેવું પડશે, નહીં તો પછી મારે વિચાર કરવો પડશે કે તમને હું મારો બાપ અને તમને મારી દાદી કહું કે નહીં. ઇડિયટ્સ. બિચારી મારી ઢીંગલી ગુસ્સામાં લાગે છે. બાકી એ આવી રીતે ક્યારે મને કહે જ નહીં. અને હા બા, એક વાત યાદ રાખજો, કેરાએ જે રીતે કહ્યું છે ને એ રીતે આપણે ઘરમાં રહેવું પડશે. બહાર જતી વખતે આપણે એવી રીતે તૈયાર થઈને જવું પડશે કે આપણે એના સગા છે એવું લાગવું જોઈએ. પ્રવીણ, પેલી રાધા એ તો ક્યારેય આપણી સાથે આવું વર્તન નથી કર્યું. અને હા, આપણી મીઠડી છે અને છતાં પણ તમે પેલી રાધાનું નામ મારી ઢીંગલી સામે નહીં લેતા. મેં તો અત્યારે જેટલી ગુસ્સે થઈ છે એના કરતાં ડબલ ગુસ્સે થશે. તમારા કઈ બુદ્ધિ જેવું છે કે નહીં?